કેશોદના મંગલપુર ગામની વાડી વિસ્તારમાં તળાવમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું હતું। કેશોદના મંગલપુર ગામનો યુવક દેવાભાઈ ગમારા ગુમ થતા ગામવાસીઓ સગા સંબંધીઓ દ્વારા શોધખોળ શરૂ કરી હતી। ઉપરાંત સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી માહિતી આપવા અપીલ કરી હતી। સવારે ખેતરે જતા ખેડૂતો અને ખેત મજૂરો જોઈ રહ્યા હતા ત્યારે મંગલપુર ગામની સીમમાં આખા ગામના રસ્તે હાજાભાઈ દેવાભાઈ મૈયાત્રાના ખેતરની બાજુમાં મંગલપુર ગામથી આખા ગામે જતા રસ્તા રોડ ઉપર સાઈડમાં ગૌચરની જમીનમાં આવેલા તળાવમાં ઊંડા પાણીમાં અજાણ્યા શખ્સનો મૃતદેહ તરતો હોવાનું ધ્યાને આવતા બહાર કાઢવામાં આવતા દેવાભાઈ ખીમાભાઈ ગમારા ઉંમર વર્ષ 23 રહેવાસી મંગલપુરનો હોય કેશોદ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલ હતો અને પ્રાથમિક તપાસમાં દેવાભાઈ ખીમાભાઈ ગમારા જન્મથી જ શરીરે અશક્ત તથા માનસિક બીમાર હોય તેઓ રાત્રિના સમયે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હોય ત્યારે ગૌચરમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। જે કે સિંગુર સાથે રાજુ પંડ્યા, કેશોદ।